નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ધર્મ, રાષ્ટ્ર, સમાજ, સંપ્રદાય પ્રત્યે દરેક પોતાનું કર્તવ્ય નિભાવવું જોઈએ. પૂજ્ય શ્રી શરણમકુમાર મહોદય શ્રી વિપુવાડી શાખા દ્વારા દાલિયાવાડી પ્રતાપનગર ખાતે શ્રીમદ જગતગુરુ શ્રી વલ્લભાચાર્યના 548માં પ્રાગટ્ય મહોત્સવ અંતર્ગત ત્રિદિવસીય વલ્લભાખ્યાન અને વિપુવાડી શાખાની 30 વર્ષની સુવર્ણગાથાને સમાપન ષષ્ઠી પીઠાધીશ્વર પૂજ્ય શ્રી દ્વારકેશ લાલજી મહારાજ શ્રી પૂજ્ય શ્રી શરણમકુમારજી કુમાર મહોદય શ્રીના પાવન નિશ્રામાં યોજાયો હતો. સમાપનના દિવસે પહેલગામમાં બનેલી દુઃખદ ઘટના માટે સંવેદના વ્યક્ત કરતા પૂજ્ય શરણમકુમારજી મહોદય શ્રીએ જણાવ્યું હતું કે પ્રત્યેક વૈષ્ણવ વ્યક્તિ રાષ્ટ્ર, સમાજ, સંપ્રદાય અને ધર્મની સુરક્ષા માટે જાગૃત બનવું પડે છે અને આપણા સૌનું પ્રથમ કર્તવ્ય ફરજ શ્રી ગોપાલદાસના વચનો દ્વારા પૂજ્ય શ્રી શરણમકુમારજી મહોદય વલ્લભાખ્યાનનો ત્રિદિવસીય સત્સંગી પૂર્ણાહુતિ સ્વમુખે કરતા જણાવ્યું કે શ્રીનાથજી સ્વરૂપ અને ગુંસાઈજી સ્વરૂપે એક જ છે. મહાપ્રભુજીએ બતાવ્યું કે ચંદ્ર એ ભગવાનનું મન છે, સૂર્ય ભગવાનના આત્મા છે. ભક્તોના મનમાં મનોરથ પૂર્ણ કરે તે રાસ કહેવાય અને તિલક એ ભગવાનનું ચરણારવિંદ છે અને સૌભાગ્યનું પ્રતીક છે. ભક્તો ઉપર કૃપા કરવા માટે શ્રી યમુનાજી પ્રગટ થયા. ષષ્ઠ પીઠાધીશ્વર પૂજ્ય શ્રી દ્વારકેશ લાલજી મહારાજ શ્રીએ જણાવ્યું કે ત્રિદિવસીય વાડી શાખાના સુંદર આયોજન બદલ શાખાના તમામ પદાધિકારીઓ અને સેવકોને આશીર્વાદ પ્રદાન કરું છું. આ પ્રસંગે સમગ્ર ટીમ દ્વારા ખડેપગે રહીને 30 વર્ષની શાખાની સામાજિક, શૈક્ષણિક, આરોગ્ય, ધાર્મિક પ્રવૃત્તિઓનું ચિત્ર પ્રદર્શન હજારો વૈષ્ણવ નિહાળીને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ પ્રસંગે વિપ્રો સેન્ટ્રલ કમિટીના ચેરપર્સન શશિકાંતભાઈ પરીખ, પ્રમુખ બંદીશભાઈ શાહ, હોદ્દેદારો, વિવિધ શાખાના હોદ્દેદારો, વૈષ્ણવ સમાજના વિવિધ ઘટકો, આગેવાનો, રાજેશભાઈ પરીખ, વલ્લભભાઈ સ્ટીલવાળા, ભામાશાહ, દક્ષેશભાઈ શાહ, ડેક્સ કોર્પોરેટરો, નૈતિકભાઈ શાહ, ડોક્ટર હિતેન્દ્ર પટેલ વગેરે ચારે દિશામાંથી વૈષ્ણવો વલ્લભાખ્યાનનો અલૌકિક લાવો લઈને ભક્તિમાં રસ તરબોળ જોવા મળ્યા હતા. Subscribe now and press the bell icon. Never miss an update.